ગ્રહસ્થોના ઘરમાં તમારા જેવા બ્રહ્મર્ષિઓ, બ્રાહ્મણો, સાધુઓ, સંતોનું આગમન એ તો અમારા ભાગ્યોદયનું સૂચક છે. ભલે પધાર્યા બાપજી. અમારા બધાએ અમંગલ દૂર થશે આપના હોવાથી. આ ઘરનું મંગલ થશે. આપ આવ્યા છો તો અમારા બાળકોના નામકરણ કરો. વાહ ગર્ગાચાર્યજી મનમાં બોલ્યા, જે હાટું આવ્યો એના માટે થઈને સામે હાલીને પ્રાર્થના કરે છે. વસુદેવજી એમ જ કહ્યું છે કે ત્યાં જઈ અને અમારા બાળકોના નામકરણ કરો. બાપજી ખબર ન પડે કંસને ધ્યાન રાખજો. આ ગોરબાપા છે વસુદેવજીના પુરોહિત. પુરોહિત કોને કહેવાય ખબર? ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ. યાદવોના પુરોહિત છે. પુરોહિત એટલે યજમાનના હિતને આગળ રાખીને વિચારે એનું નામ પુરોહિત. પોતાની દક્ષિણાની ચિંતા પહેલા કરે એ પુરોહિત નહીં. યજમાનના હિતને આગળ કરીને વિચારે કે મારા યજમાનનું કલ્યાણ કેમાં છે, મારા યજમાનનું હિત કેવી રીતે થાય. જેના મનમાં શુભ કાર્ય માટેનો સંકલ્પ થયો છે તો એનું કાર્ય સારામાં સારી રીતે સંપન્ન કેવી રીતે થાય અને મારા યજમાનનું હિત કેવી રીતે થાય એના માટે થઈને મારે શું શું કરવું જોઈએ, આ બધી સૂચનાઓ આપે. એ માટેનું કાર્ય કરે, એ પ્રકારે કાર્ય કરે. માત્ર પોતાની દક્ષિણાનો વિચાર ન કરે, યજમાનના હિતનો પહેલા વિચાર એને આગળ રાખે. અનેક ક્રિયાકલાપો ગોઠવે એક પુરોહિત. જૂના જમાનામાં તો દીકરીનું વેવિશાળ કરવાનું હોય તો એવા કુલ પુરોહિતને એમ કહેતા, ગોરદાદા તમે જરા આંટો મારો ને બાપા, તમે બધાને જાણો, આપણે બેનબાનું એના માટેનું કોઈ યોગ્ય ઠેકાણું લાગે. અને ગોરદાદા જાતા 15 દી મહિને પાછા આવે ને, એ આવે ત્યાં તો આમ રાહ જોવાતી હોય. ગોરદાદા આવે એટલે બેહાડે, એની પૂજા કરે, પાણી પાય. દાદા બરાબર શું થયું? પછી કંઈ બેનનું ઠેકાણું જોયું? અને ગોરદાદા એમ કહેતા, ફલાણા ગામમાં ફલાણા ભાઈનો બીજા નંબરનો દીકરો એની હારે પાકું કરીને આવ્યો. પાકું કરીને આવે, એને જીભાન દઈને આવે અને પાછું માન્ય રહે. અહીંયા મા બાપને માન્ય રહે, દીકરીને માન્ય રહે. કારણ કે પુરોહિત છે, અમારા હિતનો વિચાર કરીને જ કરે જે કંઈ કરે તે. આવો દ્રઢ વિશ્વાસ, આવો દ્રઢ ભરોસો. એટલે એ કાળમાં પણ રાજાના અંતઃપુર સુધી એવા બ્રાહ્મણોને પુરોહિતોને જવાનો અધિકાર હતો. એને કોઈ રોકતું નહીં, કારણ કે એક ભરોસો, આ તો અમારું કલ્યાણ કરવાવાળા. ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ. અને એ ગર્ગાચાર્ય મહારાજે પછી નામકરણ કર્યા એકાંતમાં. કે જો નંદ બાબા આ બહુ ઉત્સવ ને બધા માણસને ભેગા કરવા ને બહુ ઢોલ વગાડશો ને મજા નહીં આવે. કંસ સુધી જો ખબર પોગી ગયા ને તો સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. મેં તમારા છોકરાનું નામકરણ કર્યું, આ કંસને ખબર પડશે તો એને દેવકીનો 8મો માની લેશે ઈ અને ઉપદ્રવ કરશે. એટલા માટે તું વેશ બદલીને આવ્યો. એટલે મેં કોઈને ખબર નથી પડવા દીધી, હવે તમે કોઈને ખબર નહીં પડવા દેતા ભાઈ સાહેબ, તો આપણે કરીએ. કે હા 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 બાપજી. યશોદા મૈયા કહ્યું, આમ તો મારો લાલો પડખું ફરતા શીખ્યો, મેં આખું ગામ ધુમાડા બંધ જમાડ્યું. એટલે નામકરણનો ઉત્સવ તો મોટે પાયે થાય એવો મનમાં આમ ભાવ હતો. પણ તમે કયો છો બાપજી, તમે જે કયો માથે ચડાવીએ તમારી વાત. એટલે ઘર મેળે પ્રસંગ પતાવ્યો. ઘરના થોડા દાસ દાસી સેવકો, યશોદા અને રોહિણીજી સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી તૈયાર થયા. બંને બાબલાને, બંને બાળકોને જબલા બબલા પહેરાવીને તૈયાર કર્યા. દાવજી મોટા છે. રોહિણીજી અને યશોદાજી તૈયાર થતા હતા ને અંદર રૂમમાં, ડ્રેસિંગ રૂમમાં, પછી આમ મેકઅપ બેકઅપ કરતા હશે.
એટલે એમાં અંદર અંદર વાત થઈ. રોહિણીજીએ કહ્યું યશોદાજીને કે આ મારા ગોરબાપા છે ને ત્રિકાળ જ્ઞાની છે, અરે બ્રહ્મજ્ઞાની છે. એમ કે હોય, હા, બહુ તેજસ્વી મૂર્તિ છે. એ કે બેન તમારે જોવું છે, હાલો હું તમને દેખાડું, તમને ભરોસો બેસે એવું. શું? કે મારા લાલાને તમારે ખોળામાં લેવાનો, તમારા લાલાને હું ખોળામાં લઉં. એટલે છોકરા બદલાવી લીધા. રોહિણીના દીકરાને યશોદાએ તેડ્યો અને યશોદાના લાલાને રોહિણીજીએ તેડ્યો. અને આવી બે માવું ગોરદાદાના પગમાં નાખ્યા છોકરાઓને. આપણે ત્યાં છોકરાઓને કેવી રીતે આપણે પગે લગાડીએ સાધુ સંતોને, બાપજી આશીર્વાદ આપો. આપણી શ્રદ્ધા, આ આપણી પરંપરા, આ આપણી સંસ્કૃતિ. આપણે છોકરાઓનો આમ ઘા કરતા હોય, ઘા કરતા હોય એટલે ચરણમાં મૂકતા હોઈએ છીએ સાધુ સંત, આપણા કુલ પુરોહિત. બે માતાઓ બેઠી, યશોદાના ખોળામાં રોહિણીનો દીકરો, રોહિણીના ખોળામાં યશોદાનો દીકરો. ગર્ગાચાર્ય મહારાજે આશીર્વાદ આપ્યા. પ્રારંભિક સ્વસ્તિ પુણ્ય વાચન થયું, ગણપતિ સ્મરણ, સ્વસ્તિ પુણ્ય વાચન. યશોદાના ખોળામાં જે બાળક છે એને જોઈ ગર્ગાચાર્ય બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. એ કે આ જે રહ્યો ને જશોદાના ખોળામાં એ રોહિણીનો દીકરો છે. અયમ હિ રોહિણી પુત્ર. અને તરત રોહિણીએ યશોદાની સામે જોયું, યશોદાએ રોહિણીની સામે જોયું. બે હસી. સાચું હો, બાપજી બહુ જ્ઞાની છે, મારા ખોળામાં છે પણ સમજી ગયા. અયમ હિ રોહિણી પુત્ર. પોતાના ગુણો દ્વારા સૌને રમાડે, રાજી કરે માટે રામ. બહુ બળવાળો થશે માટે બલ. એ બલ અને રામ બે નામને બધા એક સાથે બોલશે એટલે બલરામ. રોહિણીનો દીકરો માટે રોહિણેય. અને યાદવોની એકતાને, યુનિટીને ટકાવી રાખશે માટે સંકર્ષણ. આમ તો ગર્ભ સંકર્ષણાત, પણ એ વાત જગ પ્રસિદ્ધ નથી. એટલે કહે છે યદુ નામ અપૃથક ભાવાત સંકર્ષણ મુશંત્યુત. યાદવોની એકતાને ટકાવી રાખશે માટે સંકર્ષ. યશોદા બહુ રાજી. પછી કે મારું લાલબાપજી ત્યાં છે, હવે એના નામ પાડો. મને ખબર છે બાપા, ગર્ગાચાર્ય બોલ્યા. અને પછી એ શ્યામ સુંદરની સામે જોયા પછી ગર્ગાચાર્ય મહારાજ બ્રહ્મજ્ઞાની છે અને ત્યાં શ્યામ સુંદર સાક્ષાત બ્રહ્મ છે. બોલ્યા કાળો માટે કૃષ્ણ, તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર રહ્યો, તેથી વાસુદેવ પણ કહેવાશે. નંદબાવા ગુણોમાં નારાયણ સમાન છે. તમારા બહુ ભાગ્ય છે કે આ તમારે ત્યાં પુત્ર બનીને અવતર્યો છે. નંદબાવા તમે આને સાચવજો, આની રક્ષા કરજો. આ મોટો થઈ અનેક સંકટોથી તમારી રક્ષા કરશે. તમે આના દ્વારા અનેક સંકટોથી પાર થઈ જશો. અને સર્વ દુર્ગાણી યુયમંજસ તરિષ્યથ. પૂર્વે પણ અનેક વાર પાપીઓથી પીડાયેલી પૃથ્વીને આણે અવતાર લઈ અને ઉગારી. આમ કઈ ભવિષ્ય કથન કરી શ્રી કૃષ્ણ મહિમાનું ગાયન કરી. ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ દઈ અને ગયા. કૃષ્ણ અને બલદાવ મોટા થવા લાગ્યા. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવૌ. થોડા સમયમાં 4 પગે ચાલતા થયા, ગોઠણિયા ભેર. પરબ્રહ્મ પરમાત્મા પણ જ્યારે પુત્ર બનીને આવે છે ત્યારે ચાલતા શીખે. આખી સૃષ્ટિને ચલાવનારો ચાલતા શીખે.
જેની કૃપાથી મૂંગા બોલતા થાય, એને બોલતા ના આવડે, એને માં યશોદા બોલતા શીખવાડે. દોડવા લાગ્યા, સખાઓની સાથે રમવા જાય છે. ક્યાંક માખણ ચોરી કરીને ખાય, ક્યાંક ગોપીઓને ત્યાં જઈને ખીલે બાંધેલા વાછરડાને છોડી નાખે. વાછરડા જઈને ગાયોને ધાવી જાય, ગાયોને દોવા જાય ગોપી, ત્યારે કંઈ મળે નહીં. ક્યાંક ગોપીઓના છોકરા હૂતા હોય તો ચીટિયા ભરી ભરીને જગાડે. એ જાગી જાય ને રોવે એટલે કનૈયો હસતો હસતો ત્યાંથી ભાગી જાય. આમ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. આશિકેથી વાલે મારે માટને ઉતાર્યા, શિકેથી વાલે મારે માટને ઉતાર્યા. અડધા ખાધા ને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરા. ખીલેથી વાલે મારે વાછરું ને છોડ્યા. આ બધા જે ગીતો છે ને આપણા લોકગીતો, એ ભાગવતના 10મ સ્કંદમાં ભગવાનની લીલાને આધારે જ છે. ભાગવતમાં વ્યાસજી શું કહે છે? વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયમ સ્વાદવત્ય તદતિપય કલ્પિતૈ સ્તેય યોગૈ મરકાન ભોક્ષ્યન વિભચતિ સચિન્નાત્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યા લાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કાન. સુતારે વાલે મારે બાળને જગાડ્યા, એ રમતા ને રોવરાવ્યા એ ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ઓ કાનુડે કવરાવ્યા એ ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. વત્સ એટલે ભગવાનને વાલા એવા વૈષ્ણવો. એ સંસારના જે ખીલે બંધાણા હોય ને મોહની રસ્સીથી, ભગવાન એને છોડાવે, એને મુક્ત કરે. બાળક એટલે અબુધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા હોય ત્યારે ભગવાન એને જગાડે. ઉઠો, જાગો. ન જાગે તો ચીટિયા ભરીને જગાડે. એ કૃષ્ણની કઠોર કૃપા છે. ત્યારે બાળક રડતું હોય પણ કૃષ્ણ રાજી થાય કે ભલે થોડું એને કષ્ટ થયું પણ જાગી તો ગયો. આ જીવ કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય, એટલું મોટું નુકસાન થાય કે પછી તમારી હારે પડ્યા રહેતા હોય, પછી કોઈ દેખાય નહીં. હામાં મળો તો હેરી બદલી નાખે, આમ હેરીમાં વળ્યા જાય. તમારે જ્યાં પડ્યા પાછરા રહેતા હોય, ખાતા પીતા હોય, એ પછી સામા મળતા હોય તે સંકોચાય કે આ હમણાં 50,000 લાખ ઉછીના માગશે. ત્યારે ખબર પડે કે માન મને નહોતું, મારા પૈસાને હતું. સગા રે સગા તમે શું કરો, સગા બધા વળાવીને વળશે, પણ સાચો સગો એ તો દ્વારકા વાળો. બાકી સંસારમાં એવો સ્વાર્થ. એ બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી, મધુર ફળતે હના ખૂબ ખાધા અને છાંયડીમાં ઘણી મોજ માણી. પછી વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા અને ગઈ ઓળખાણી. પછી કરવતે કાપ્યું, એના કંઈક કટકા કર્યા. ગુણ બધા આગલા ધૂળ ધાણી. પછી કરવતે કાપ્યું, કંઈક કટકા કર્યા, ગુણ બધા આગલા ધૂળ ધાણી.
सुर नर मुनि सब की यही रीति, स्वार्थ लागी करे सब प्रीति. તો માણસને સત્યનું ભાન થાય. એકવાર ભગવાને માટી ખાધી. છોકરાઓએ જઈને યશોદા માને ફરિયાદ